જય દ્વારકાધીશ બધાઈને. અત્યારે અમે આવી ગયા છીએ નવા મકાને, કેમ કે એક રીલ શૂટ કરવાની હતી એટલા માટે આવ્યા હતા. પણ હવે વિચારી છીએ કે વાડીએ કરીશું, મસ્તીનું આમ પાછળનું બેકગ્રાઉન્ડ આવે ને એવી જગ્યાએ કરીશું. અને આપણે નવી આઈડી બનાવી છે, મિની વ્લોગ. ઇન્સ્ટામાં મિની વ્લોગ આવશે અને આમ શાયરી આવશે, આમ શાયરીના વિડીયા. તો હવે આપણે બનાવી છે, તમે એને ફોલો કરી આવે. અહીંયા નીચે નાખી દઉં છું, એ આઈડીને ફોલો કરી આવજો સર્ચ મારી. બાકી દવા અહીંયા મસ્ત મજાના અહીંયા આગળ બેઠા હતા. અત્યારે આપણા બ્લુઅર્સને લઈને આપણે જવાનું છે. અત્યારે કેટલા વાગ્યા ખબર? 4 વાગી ગયા. 4 ઓહો. આપણા બ્લુઅર્સને લઈને જવાનું છે વાડીએ, એટલા માટે થોડુંક કામ છે અહીંયા ને, એટલા માટે જવાનું છે. હવે મસ્ત આવે કેમ થોડાક વ્લોગ એ ઓછા આવશે, તો થોડુંક કામ છે એટલા માટે. જો કે આવતા રહેશે એમાં તમે મૂંઝાવમાં તો અત્યારે વાડી આવી જા અને આપણને આંબાની હેઠે દેખાણો ખાટલો. તો એટલે બે આવવાનું હોય ત્યાં તમે બધા છે ને, કાંઈ વાંધો ના લો. હવે તો આમ જો મસ્ત મજાનો પવન આવે છે અને આપણે બેઠા છે. એમ જો પવન નથી આવતો, ખટખટ પવન નથી આવતો. આમ જો આંબોય નથી હલતો કાંઈ નહીં. બાકી તો આપણે હુતા બીજું હું હવે ત્યાં કરી. તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. એ બાને આ વર્ષે કોને ખબર તમારા ગામમાં હોય કે નહીં કહેજો મને. પહેલાં તમને કહી તો દઉં કે આખલે વાળો છણી બોર આવે ને, છણિયા બોર નાના આવે ખબર હોય તો બોવડીમાં, એ આખલે ઓછા છે એમ મને એવું જોતા લાગે છે. કેમ કે આજુબાજુ વાડી એટલે ક્યાંય નહીં. અમે અહીંયા વાડીએ શું કારણે આવ્યા તમને બધાને કીધું નહોતું, કારણ કે મને ત્યાં નહોતી ખબર અહીંયા ના કરવાની છે. તો મોટર કાઢવાની છે કવાની. આમ જો કવાની મોટરને કાંઈક વાંધો આવી ગયો છે, એટલા માટે આપણે કાઢવાની છે. આપણું બ્લુ વર્સને અહીંથી આમ ઠરાવશું, એટલે અહીંયા રાખી દેવું અને અહીંથી પછી સીધું ક્યાં આવી નાખશું. તમને બધાને બતાવે, ચાલે સુધી બના રહેજો બ્લોગમાં, મજા આવશે. ટ્રેક્ટર વ્યૂ આવ્યું છે આપણે કવાની બાજુમાં, અને અહીંયા જો નાળા બંધાવવાનું કામ હાલે છે. તો આગળ નાળું બંધાઈ જાય પછી રિવર્સ ટ્રેક્ટર મારીને ગેવર પાડીને ક્યાંય લેવાની છે મોટરને. તમને બધાને બતાવું ત્યાંથી હાલવું પેલા ઉપર વયો જાય. એ કંઈક હું એકલો આગળ મોટર કાઢ લો. આમ તો કાઢવા હોતે મેળો, એનામાં બળ દો તમે ખાલી. ચલો મેચ લૂટલો મજા. તમને બધાને મસ્ત મજાની વસ્તુ બતાવું. જો તમને આ વસ્તુનું નામ ખબર હોય ને તો કોમેન્ટમાં કહીજો. તો હું તમને બધાને કહી દઉં, આને કહેવાય મોગરો. મોગરો મીન્સ એટલે આપણે ડુંગળી વાવીએ ને એનું બી આમાં આવે. જો આની ઘોડે જો આ દેખાય છે તમને, ઈવડા એની અંદરથી પછી કાળા કલરનું બી આવે. હું તમને બધાને બતાવી, જો કે આવી જાય તો એ આમ જો કેટલા છે. ઓહો હદ બારા પેડા છે, આમ કામ કરે છે. એટલા માટે હું આવી આવ્યો. મેં કીધું ઘડીક હું વ્લોગ ઉતાર લાવવા ત્યાં બધે હું મોટર બધું હરખું થઈ જાય. તમે બધા સમજ્યા એટલે તમે સમજી શકો તો બહુ રાયડું ન નખાય, કારણ કે પછી ત્યાં પર ખોટું જઈએ એટલે કામ બોલું બીજું થઈ જાય ચાલુ. એની કરતાં હું છે ને ઘડીક આઈને આટા મારું કામ પૂરું જાઓ. તો આ મોગરા કહેવાય. આ મોટર ને છે ને દવાખાને લઈ જવાની છે, એટલા માટે જો એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તો હવે આને પેલા દવાખાને લઈ જઈ પછી ખબર પડે. અને આ તો જાણે મેકેનિકલ ન હોય, આમ જોવા એન્જિનિયરિંગ કર્યું હોય આમ, એની ગળે અત્યારે સાફ કરે છે. એને એમ કે આગળ ચાલુ થઈ જાય. બ્લુઅર્સ ના મેં કહી દીધું. અને તમને ઓલો આપણે ભાઈબંધ સાથે ગળદરા ગયા એ વિડીયો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં કહી દેજો પાછા. અને અત્યારે જો અહીંયા બેઠા નથી, ઊભા છે. મારી પાસે કઈ આમ તમને મારે હું બતાવું ને એમ મને કઈ ખબર નથી પડતી. આમ તેનો વ્યૂ તો તમે બધા જોઈ લીધો છે. તો હવે જવા દે ઘરે, કેમ કાંઈ બધું કામ પતી ગયું છે. ધી નેક્સ્ટ ડે તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ, અને કાલ તો સાંજે રાત પડી ગઈ હતી. એટલા માટે મેં તો પછી કંઈ વ્લોગ બનાવ્યો નહીં, અને ફોન પડ્યો તો ઘરે, એટલા માટે પછી મેં કાંઈ ક્લિપ લીધી નહોતી. તો અત્યારે આપણે જવાનું છે વ્લોગ અપલોડ કરવા એમ. તો વ્લોગ અપલોડ કરવા એટલે તમે સમજી શકો છો અહીંયા ક્યાંય તો 5G આવે નહીં. અને 5G ક્યાં ખબર, આપણે ધાબુ હોય ને સ્લેબ ઉપર 5G આવે. આગળ ઘડીક સ્લેબ ઉપર ચડશું અને વ્લોગ અપલોડ કરી નાખ્યું, પછી હેઠા ઉતરી જવું. એમાં શું વાર લાગે? તો પહેલાં આપણે જઈએ નવા મકાને, પછી જ તમને બધાને મળવું.
ગામડાઓમાં છે ને આ જ પ્રોબ્લેમ રહી છે, બીજી એ કોઈ નથી રહેતી. કોઈ વાંધો નહીં, ધીરે ધીરે થઈ જાય ફાયદી. બીજું હું કાંઈ તડકો છે, ઓહો અત્યારે પવન આવ્યો જો કંઈક સાંઈ આવ્યો ને થઈ. બાકી તડકો એટલે ગાંડો છે. ઘડીક તમે ઊભા રહો ને ત્યાં તો તમે આમ ગરમ થઈ જાઓ. પવન આવ્યો અત્યારે અહીંયા સારો માયલો આવ્યો. અહીંયા આવ્યો તો જ પવન આવ્યો, અત્યારે લગી નહોતો. પહેલાં ધાબા ઉપર ચડી જઈએ આપણે. તો આપણે ધાબા ઉપર તો પહોંચી ગયા હતા અને વિડીયો ઓલમોસ્ટ અપલોડ થઈ ગયો છે. તમે બધા જોકે જોતા જઈશો. જોતા ક્યાંથી છો? આ વિડીયો જોતા હશો તમે તો. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે નીચે વ્યા જઈને કાંડો તડકો પડે છે. જઠા વ્યા જઈએ હબુક પહેલાં જલ્દીથી. 1 hour later. આજના દિવસમાં તો કંઈ ખાસ હતું નહીં, એટલા માટે મેં તમને બધાને ન બતાવ્યું. અને મેં કીધું કે તમને બધાને બતાવી દો, ઓલા કહી તો દઉં કે વ્લોગ પૂરો કરી નાખીએ એમ. આ સાથે આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરાને.